તો તરફ અમદાવાદ મનપાની બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા બ્રિજના અણઘડ આયોજન અંગે પણ ટીકા કરવામાં આવી, જેમાં અમદાવાદમાં અનેક બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ મોટાભાગના ઓવરબ્રિજના છેડે અન્ય 4 રસ્તા આવતા હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે માંગ કરી કે નવા બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવે ત્યારે નજીકમાં આવતા જંકશન કે રસ્તાનો સમાવેશ પણ કરી લેવામાં આવે, જેથી વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો ન કરવો પડે। વાળજ જંકશન, કેશવબાગ, આંબાવાડી બ્રિજની વાત હોય કે પછી જૂના જીવરાજ બ્રિજ, જમાલપુર બ્રિજ, અનેક બ્રિજમાં આ પ્રકારની મુશ્કેલીનો સામનો વાહન ચાલકો કરે છે। कांग्रेस पार्टी ने अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के सदन में 13 ऐसे ब्रिज के नाम दिए गए हैं जिनका आयोजन चल रहा है और कई ब्रिज के कार्य पूर्ण हो चुके हैं। उस ब्रिज का एंड कहीं ना कहीं एक जंक्शन पर एंड हो रहा है, जिसके कारण अहमदाबाद शहर में ब्रिज बनने के बाद और ट्रैफिक की समस्या बढ़ती जा रही है। सबसे बड़ी बात तो यह है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का ब्रिज प्रोजेक्ट लगातार विवाद में रहता है। ऐसे कई डिजाइन उन्होंने बनाई है जिसकी कमी के कारण आज अहमदाबाद शहर में ट्रैफिक की समस्या और बढ़ती जा रही है। जैसे ही ब्रिज का खत्म होता है, ब्रिज का एंड होता है, कुछ ही मीटर दूर वहां पर 3 रस्ता और 4 रस्ता आने के कारण अहमदाबाद शहर में ट्रैफिक की समस्या लगातार बढ़ती जा रही है। એ જ રીતે મહાનગરની અંદર મહાનગરપાલિકાના 100 કરતા વધારે ઓવરબ્રિજ, અંડરબ્રિજ કાર્યરત છે અને 15 કરતા વધારે બ્રિજ હાલમાં નિર્માણાધીન છે। પરિણામે આપણે વાત કરીએ કે આની અંદર ઇન્ડિયન રોડ કોંગ્રેસ એનો આપણે વાત કરીએ કે ગાઈડલાઈન તદુપરાંત કન્સલ્ટન્ટ દ્વારા રોડનો જે સર્વે કરવામાં આવતો હોય છે અને ટ્રાફિક મુવમેન્ટ કેટલી છે, ટ્રાફિકની ગાડીઓ કયા રોડ ઉપર લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ કેટલી ગાડીઓ પસાર થતી હોય છે, એના આધારે આપણે વાત કરીએ કે રોડની ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે।